શું તમને કુલમ્બ ફોર્સનું વેક્ટર ફોર્મ ફાઇન્ડ આઉટ કરવામાં એટલે કે સદિશ સ્વરૂપ ફાઇન્ડ આઉટ કરવામાં પ્રોબ્લેમ પડે છે? તો આ વિડિયો તમારા માટે છે. આજે આપણે કુલમ્બ ફોર્સ એટલે કે વિદ્યુત બળ એટલે કે ઇલેક્ટ્રિક ફોર્સનું વેક્ટર ફોર્મ ફાઇન્ડ આઉટ કરીએ. તો એની માટે આ સૌથી પહેલા તો બે ચાર્જ લઈ લઈએ. લેટ અસ સે ધેટ એક ચાર્જ છે q1 ને બીજો ચાર્જ છે q2. એને સર્ટેન ડિસ્ટન્સ r ઉપર રાખીએ એટલે કે એકબીજા ઉપર વિદ્યુત બળ ઇલેક્ટ્રિક ફોર્સ લગાવશે. હવે આપણે એનું વેક્ટર ફોર્મ ફાઇન્ડ આઉટ કરવું છે. તો એની માટે ફર્સ્ટ ઓફ ઓલ એક રેફરન્સ પોઈન્ટ O લઈ લ્યો. ત્યાંથી એક q1 છે એની માટે આપણે પોઝિશન વેક્ટર ડ્રો કરશું r1. O થી q2 માટે પોઝિશન વેક્ટર ડ્રો કરશું r2. ઓકે. ત્યારબાદ બે જે ફોર્સ લગાવશે એ એટ્રેક્ટિવ કે રિપલ્સિવ કોઈ પણ ટાઈપના હોય. અત્યારે આપણે રિપલ્સિવ ટાઈપનો ફોર્સ લગાવીએ. તો માનો કે 1 ઉપર 2 લગાવે છે રિપલ્સિવ, તો બહાર તરફ લાગશે. તો 1 ઉપર 2 લગાવે છે. સેમ મેનરમાં લેટ અસ સે ધેટ 2 ઉપર જો 1 લગાવતો હોય રિપલ્સિવ ફોર્સ, તો જોઈનિંગ લાઈનમાં બહાર તરફ લાગતો હશે 2 ઉપર 1. ઓકે. જો મારે કોઈ ફોર્સ ફાઇન્ડ આઉટ કરવો છે, લેટ અસ સે ધેટ મારે F12 ફાઇન્ડ આઉટ કરવો છે, તો એ કોઈ પણ વેક્ટર ફોર્મ ફાઇન્ડ આઉટ કરતો વેક્ટર એટલે કે મેગ્નીટ્યુડ ઇન્ટુ ડાયરેક્શન આવે. મેગ્નીટ્યુડ તો બધાને ખબર છે ને, કુલમ્બ ફોર્સનો મેગ્નીટ્યુડ કેટલો હોય તો કે q1 q2 upon બે વચ્ચેના ડિસ્ટન્સનો સ્ક્વેર આવશે. હવે વેક્ટર છે એટલે મારે ડાયરેક્શન માટે યુનિટ વેક્ટર લેવું પડશે. તો અહીંયા યુનિટ વેક્ટર F12 ની ડાયરેક્શનનો r12 કહી દો. હવે કઈ દેવાથી થોડીને મળી જવાનો છે, આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે ને. તો ફોર્સ આ ડિરેક્શનમાં લાગે છે ને F12, તો આ ડિરેક્શનનો યુનિટ વેક્ટર ફાઇન્ડ આઉટ કરવો હોય તો તમારે બેને જે જોઈનિંગ છે ને લાઈન ને જોઈનિંગ લાઈનનો એક વેક્ટર ડ્રો કરી નાખો. તો 1 2 ની ડિરેક્શનનો યુનિટ વેક્ટર ફાઇન્ડ આઉટ કરવા માટે મારે 1 2 ની ડિરેક્શન F12 ની ડિરેક્શનમાં એક વેક્ટર બનાવી નાખું. તો આ બની ગયો છે r12 વેક્ટર. હવે r12 વેક્ટર છે ને ડિવાઇડ બાય એનો મેગ્નીટ્યુડ કરી નાખું એટલે મને એ ડિરેક્શનનો યુનિટ વેક્ટર મળી જાય ને. કેમ કે વી નો ધેટ કે વેક્ટર અપોન ઇટ્સ મેગ્નીટ્યુડ સદિશ ના છે ડિવાઇડ બાય એનો મૂલ્ય કરું ને તો મને એનો એકમ સદિશ એટલે યુનિટ વેક્ટર મળી જાય છે. તો યુનિટ વેક્ટર એટલે વેક્ટર અપોન ઇટ્સ મેગ્નીટ્યુડ. હવે તમને ખ્યાલ આવે છે કે આ નો લેન્થ ઈ એનો મેગ્નીટ્યુડ આપે છે, આ વેક્ટરનો લેન્થ ઈ એનો મેગ્નીટ્યુડ છે. ઈ લેન્થ એટલે કે એક્ચ્યુઅલમાં બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે r આવે ને, તો અહીંયા r લખી શકીશ. તો r યુનિટ વેક્ટરની જગ્યાએ હું લખી શકું છું વેક્ટર અપોન ઇટ્સ મેગ્નીટ્યુડ એટલે કે r થઈ જાય. હવે આને સિમ્પ્લિફાય કરીએ તો k q1 q2 r² ની જગ્યાએ હવે નીચે મૂકી જશે r³ અને r12 વેક્ટર. હવે હું r12 વેક્ટર મારે ફાઇન્ડ આઉટ કરું તો કરી શકું છું, કેમ કે r12 વેક્ટર એટલે આ 2 થી સ્ટાર્ટ કરે ને 1 માં એન્ડ થાય. તો 1 ઉપર હેડ છે અને ટેલ ક્યાં છે 2 ઉપર. તો કોઈ પણ વેક્ટર હોય ને એને આપણે હેડ માઈનસ ટેલ એવી રીતે લખવાનું હોય છે. તો હેડ ક્યાં છે 1 ઉપર તો r1 માઈનસ ટેલ ક્યાં છે 2 ઉપર તો r2. તો r12 ને મારે લખવું હોય તો મેગ્નીટ્યુડ તો એમ રહેશે હેડ r1 માઈનસ ટેલ r2. ઓકે. તો આ આખું થઈ ગયું કમ્પ્લીટ વેક્ટર ફોર્મ r12. હવે એવું જ વેક્ટર ફોર્મ તમે r21 માટે પણ ફાઇન્ડ આઉટ કરી શકો છો. અને જો રિપલ્સિવ ની જગ્યાએ એટ્રેક્ટિવ હોય તો અંદર તરફ એરો આવશે. તો કોઈ એક ફોર્સ ફાઇન્ડ આઉટ કરો, ઈ ડિરેક્શનમાં બેને જોઈનિંગ લાઈન કરતો હોય વેક્ટર ફાઇન્ડ આઉટ કરો, એનો યુનિટ વેક્ટર ફાઇન્ડ આઉટ કરીને મલ્ટીપ્લાય કરી દો એટલે તમને ફોર્સ નું કમ્પ્લીટલી વેક્ટર ફોર્મ ફાઇન્ડ આઉટ થાય. તો આ રીતે ઈઝી મેનરમાં તમે છે ઈ કોઈ પણ ફોર્સ એટલે કુલમ્બ ફોર્સ એટ્રેક્ટિવ હોય કે રિપલ્સિવ એનું વેક્ટર ફોર્મ ફાઇન્ડ આઉટ કરી શકો છો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.